મિસ્ટર તબેલાવાલા હાલો મિત્રો. નીલગાય એટલે કે રોજ, આપણે અહીંના ભાષામાં રોજ કહેવામાં આવે. એને રોજ શા માટે કહે ને એનું તમને એક ઉદાહરણ આપું તો એ કાંઈ પણ કોઈ પણ તાર ઝટકો કે પછી કોઈ પણ ફસલ કોઈ પણ વાવેતર કાંઈ જોતા નથી. એને મનમાં આવે ત્યાંથી આવે, મનમાં આવે ત્યાંથી જાય, અને કોઈનું સાંભળવાનું નહીં, કોઈનું જોવાનું નહીં. અને એના કારણથી જ કદાચ ને એને રોજ કહેતા હશે અહીંની ભાષામાં. હવે આપણે જે પાછળ તમને નેપિયર દેખાય છે એ નેપિયરમાં આવી જાય, ઊભા રજકામાં હાલે. આ ઘઉંની અંદર જો બધી જગ્યાએ તમને પડી ગયેલા જેટલા દેખાય ને એ બધી જગ્યાએ એની અંદર બેસે અને પાર્ટી કરે ને મોજ કરે. પણ જ્યારે તમે એને કાઢવાની કોશિશ કરો ત્યારે કોઈ પણ જાતનું જ્યાં રસ્તો હોય ન હોય, અથવા તો ત્યાંથી નીકળાય એમ હોય કે ન નીકળાય એમ હોય, બાકી રોજ ગળી જાય એ પાકું. અને આમ ગણો ને તો ઉનાળાના સમયમાં વધારે પડતા આ બધા વાડીઓની અંદર રોજ હેરાન કરે એનું મોટું કારણ એવું છે કે ઉનાળામાં આગે સુધી ગમે ત્યાં નદીમાં કે ગમે ત્યાં પાણી તો મળી રહે, પણ લીલું ખાવાનું ન મળે. જેના કારણે રોજડા જ્યાં લીલું હોય ને ત્યાં વધારે આવે. અને રાત્રે અમે થોડી ઘણી તમને કદાચ દેખાય તો જુઓ, ઝૂમ કરીને બતાવું છું. જો અહીંયા અમે સાડિયા જેવું બનાવ્યું છે. એટલે એ માટે બનાવ્યું કે એને ભાળીને રોજને એવું લાગે કે અહીંયા કોઈ માણસ ઊભું છે એટલે ન આવે. અને આજનો દિવસ અમે ટ્રાય કર્યો, એવા અમે લગભગ 5-7 જગ્યાએ અલગ અલગ જ્યાંથી અમને લાગતું હતું કે અહીંયાથી રોજ આવી જાય ત્યાં અમે બનાવ્યા છે. અને તમે પણ તમારા ખેતરની અંદર આવી સફેદ કલરની થેલીઓ લઈ અને જો શક્ય હોય તો એવા બનાવી દો. ખોટા પૂતળા કહેવાય ને, અને આપણે ગામઠી ભાષામાં સાડિયા કહેવાય. એવા સાડિયા બનાવો ને તો જેથી કરીને આની અંદર રોજ ન આવે. આજના દિવસમાં તો સફળતા મળી છે, પણ હજી જોવાનું છે થોડા દિવસ કે રોજ આવે છે કે કેમ. અને જો આવું રેગ્યુલર રહે તો પછી પાછું કંઈક નવો પ્લાન કરશું. અને તમારી કોઈની પાસે રોજ નહીં વાડીમાં આવવા દેવાના, કઈ રીતે એનો પ્લાન કાંઈ હોય, અથવા તમારી પાસે કોઈ આઈડિયા હોય કે આ વસ્તુ કરવાથી રોજ નથી આવતા, તો અમને જરૂર જણાવજો. કારણ કે ઉનાળાના સમયમાં લીલું આપણા ખેતરમાં હોય ને તો રોજની તકલીફ તો બહુ રહી છે. ચાલો ત્યારે મિત્રો મળીએ પાછા નેક્સ્ટ વિડીયોમાં. મિસ્ટર તબેલાવાલા.